તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક થરામાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને ગ્રામ્યજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે કાંકરેજ તાલુકાની પ્રજા નેશનલ હાઈવે નંબર 27ની બંને બાજુ નાના મોટા ગામો આવેલા છે અને કાંકરેજની આમ જનતા ડીસા, પાલનપુર, પાટણ, મહેસાણા અને અમદાવાદ જેવા મોટા શહેરોથી વેપાર ધંધા સાથે જોડાયેલ હોવાથી બનાસકાંઠા જિલ્લો પાલનપુર જ કાંકરેજની પ્રજાને સીધું પડે અને નવા જિલ્લા થરાદમાં જવાથી કાંકરેજની આમ પ્રજાને મુશ્કેલીઓ પડે છે અને બનાસકાંઠાનો અમારો કાયમી નાતો છે જે તૂટી જાય છે, જેથી કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવામાં આવે એવી કાંકરેજની પ્રજાની માંગ છે, જેને લઈને થરાદમાં તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરતા કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર તથા વેપારીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં થરા બહુચર માતાના મંદિરે એકઠા થયા હતા અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અને જો બનાસકાંઠામાં કાંકરેજને ન સમાવવાનો હોય તો પાટણ જિલ્લામાં સમાવેશ કરો, પરંતુ થરાદ જિલ્લામાં નહીં। અને આમ કાંકરેજના મુખ્ય મથક શિહોરીથી શરૂ થયેલો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જરબેસરા સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગણી શું કરે છે? શું કરે? અત્યારે બંધનું એલાન આપ્યું છે। અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે। રમેશ એગ્રો સેન્ટર થરા વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે, જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રહેવાનું છે અને વાવ થરા મૂક્યા છે। તો વેપારી, ખેડૂતો વત્તા આમ પબ્લિકનો બધાનો વિરોધ છે, એટલે આખા થરા શહેર અને કાંકરેજ તાલુકાએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે, કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું, બેંકનું બધું કામ ભેગું પતે અને થરાદમાં ઉલટું જવાનું થાય, એટલે એ બાજુ ઉલટું જવાનું નથી। પાલનપુરનું કામ પતાવીને ગાંધીનગર જવું હોય તો પણ સિલક પડે અને થરાદથી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ અર્થે। એટલે બધાને એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખો, બરોબર, અને જ્યાં સુધી સરકારશ્રીનો આદેશ નહીં થાય ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો એક પણ વેપારી દુકાન ખોલશે નહીં। આજરોજ થરા બંધ રાખવાનું વિઝન એ છે કે અમે પહેલા પાલનપુર જે બનાસકાંઠા જિલ્લામાં હતા એ બરાબર હતું અને વ્યાજ બરાબર હતી, એમ પછી સરકારશ્રીએ શિવરી એટલે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા। એ અમારે ઓકવર્ડ પડે છે, અહીંથી ડિસ્ટન્સ પણ વધારે છે પાલનપુર કરતા, અને અમે જે ત્યાં જે બનાસકાંઠા જિલ્લામાં છીએ એ બરાબર છે અને વહીવટી કામગીરીની દ્રષ્ટિએ બરાબર છે અને નજીક પણ પડે છે અને અમારી સરકારશ્રીને વિનંતી છે, માગણી છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ અમને સમાવેશ કરીને ત્યાં રાખે। મારું નામ કુરાભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘ ગુજરાત મંત્રીની મારી જવાબદારી છે અને જે આપણે કાંકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર તો અન્યાય કર્યો છે। જે આપણો બનાસકાંઠા જિલ્લો હતો એ બરોબર હતો, એનું કારણ કે જે આમ લોકોને, જે ખેડૂત વર્ગને કંઈ જવું પડે એ 80 થી 90 કિલોમીટર થરાદ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો નહીં। જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે, કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય। બાકી અત્યારનું જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે, કાંકરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને 100% આ બનાસકાંઠા જિલ્લામાં જાવ જોઈએ કાંકરેજ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે। આવતીકાલે ભારતીય કિસાન સંઘે જે રેસ્ટ હાઉસ અંદર મીટિંગ સભા રાખેલી છે કાંકરેજ તાલુકાની આખી, એની અમે પ્રેસ નોટ પણ આપી દીધેલી હતી
એટલે અમારી માંગણી એક જ થરાદ તાલુકામાં ના જવું જોઈએ, બનાસકાંઠા જિલ્લામાં જ કોંકરેજ તાલુકો રહે એના માટે કોંકરેજ તાલુકાનું હિત છે સમાયેલું.